દીકરી પોતાની આપત્તિ જાહેર મંચ પરથી કહે અને એનો કેસ ના નોંધાય, એનો પિતા એમ કહે કે હું બીજી દીકરીઓ બચે એટલા માટે હું જાહેરમાં કહેવા આવું છું, આ જ વસ્તુ ભુજમાં થાય. એટલે જિલ્લે જિલ્લે એમણે આ એમનો કાર્યક્રમ આપ્યો છે. આ પ્રશિક્ષણ શિબિરમાં આ જ ધંધો કરે છે, મહિલાઓ જોડે આ જ વ્યવહાર કરે છે. અને આ તો એવું શાસન છે કે જેમાં કોઈ સુખી નથી. અચ્છે દિનની વાતો કરવાવાળા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આજે દેશના પ્રધાનમંત્રી બની ગયા છે અને ત્યાં જઈને કહે છે કે હવે હું યુપીનો દત્તક પુત્ર છું, એટલે ગુજરાતથી એમનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. એમ આ રૂપાણી સાહેબ કોકના રબર સ્ટેમ્પ છે અને આમનું શાસન એ એમનો વિષય નથી. અને આ રીતે જે રીતે ગુજરાતની પ્રજા પીડિત છે, પરેશાન છે, એટલા માટે કોંગ્રેસ પક્ષ એમની સાથે છે. ને આવી કોઈ પણ બેન હોય તો પ્રદેશ સમિતિના દ્વાર ખુલ્લા છે, એ જાહેરમાં આવી શકે છે. અને કોંગ્રેસનો દુષ્કર્મકાંડ પીડિતાની વ્યથા, એની એફઆઈઆરમાં 35 થી 40 જેટલી અન્ય દીકરીઓનું પણ આ રીતનું શોષણ કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામો ખુલ્યા, પણ આગળના નામો ન ખુલે એટલા માટે લીપાથોપી સમગ્ર કાંડમાં ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગરના ઇશારે થઈ રહી છે. જો ખરેખર તટસ્થ તપાસ થાય તો સંતથી લઈને મંત્રી સુધીના નામ ખુલે, ગાંધીનગર સુધી રેલો આવે તેમ છે. એટલે કોંગ્રેસ પક્ષની પીડિતાને એક જ આશય સાથે અમે કહીએ છીએ કે ગુજરાતની મહિલાઓને સુરક્ષા મળે, પીડિતાને જે ભોગ બની છે તેને તટસ્થ ન્યાય મળે. એટલા માટે સિટિંગ જજના દેખરેખ હેઠળની કમિટી બને, હાઈકોર્ટ એનું મોનિટરિંગ કરે અને સમગ્ર કેસમાં જે કોઈ ચમરબંધી સંડોવાયેલો ભારતીય જનતા પાર્ટીનો એને સખતમાં સખત સજા થાય, એ આશયથી નલિયાથી ગાંધીનગર સુધીની 585 કિલોમીટરની આ યાત્રા, બેટી બચાવો યાત્રા પાછળનો આશય એક જ છે કે ગુજરાતમાં જે રીતની ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચિંતન શિબિરના આઈ કાર્ડના નામે પંડિત દીનદયાળના ફોટા સાથેના આઈ કાર્ડ સાથે જે રીતે પીડિતાનું શોષણ થયું છે, દીકરીઓનું શોષણ થયું છે, ત્યારે એની ન્યાય માટેની આ કોંગ્રેસની લડત છે. ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટેનો આ પ્રશ્ન ત્યાં ભારતીય જનતા પાર્ટી લાજવાન બદલે ગાજી રહી છે.